તો સુરત ક્રાઇમ બ્રાન્ચે ચૂંટણી પૂર્વે રાજકીય હવાલા કાંડનો પર્દાફાશ કર્યો છે। દિલ્હીથી આપ પાર્ટીનું ફંડિંગ સુરત સુધી પહોંચાડવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ હવાલા નેટવર્કમાં હિમાંશુ પાહુજાની સંડોવણી સામે આવી। છેલ્લા 4 મહિનામાં આંગણિયા મારફતે 1 કરોડથી વધુની રકમ સુરત મોકલાઈ હોવાની માહિતી મળી છે। આ સમગ્ર કેસમાં તેજ અને દસ્તાવેજી પુરાવા આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવી છે। સીસીટીવીમાં દેખાતા આંગણિયા સંચાલકો અને અન્ય શખ્સોની કડક પૂછપરછ ચાલી રહી છે। દિલ્હીના જનકપુરીમાં રહેતો હિમાંશુ પાહુજા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। પહેલા કોંગ્રેસમાં સક્રિય રહેલો હિમાંશુ હવે આપ પાર્ટી સાથે જોડાયેલો છે અને નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો ખાસ માણસ હોવાની માહિતી મળી છે। ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુની પૂછપરછ કરી અને બાદમાં તેને મુક્ત કર્યો છે, પરંતુ તેની ગતિવિધિઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે અને પર્દાફાશથી સુરતની રાજકીય હલચલમાં ભારે ચકચાર મચી। આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ સવા કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પુરા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં